તો નમસ્કાર, ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર તેમજ ગુજરાતને લગતા તમામ માહિતી, રોજગાર અને બીજા અન્ય સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમામ ખેડૂતો તેમજ સામાન્ય લોકોને તેમને જનજીવનને લગતી તમામ માહિતી મળી રહે। ત્યારે મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું, જ્યારે 12 મોટા સમાચારોની વાત કરવાની છે, ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત ભાઈઓ માટે આવી છે ખુશખબર। જ્યાં મિત્રો કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના સામે આવી છે, ત્યારે ધીમે ધીમે ભાવ વધી શકે છે અને ચૂંટણી આવવાને કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ₹1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી શકે છે અને કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળે, ત્યારે એટલે કે ભાવ ₹1800ની સપાટીએ પહોંચે તેવો ઓછા સંજોગો લાગી રહ્યા છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે, ગઈકાલે માનવાદરમાં કપાસનો ઊંચો ભાવ ₹1575 નોંધાયો હતો, ત્યારે એવરેજ ભાવ ₹1350થી ₹1450 સુધી નોંધાયા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતના મુખ્યમંત્રી એક્શનના મોડમાં આવ્યા છે, એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારના કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે। ત્યારે મિત્રો તેમણે કહ્યું છે કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે અને કામ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે જો કોઈ બાંધછોડ નહીં ચાલે તેવું તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે। ત્યારે મિત્રો કામ સારું થવું જોઈએ, જો નહીં થાય તો એક્શન લેવાશે અને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમારે જો તમારું આધાર કાર્ડ છે તેને 2 વાર અપડેટ કરાવવું પડશે, કેમ કે એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુલ્કનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં અને પ્રથમ 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત થઈ ગયું છે। મિત્રો વાત કરવામાં આવે, લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે તેવું હાલમાં યુઆઈડીઆઈ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાલમાં લોકોને જણાવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમે પણ જો આયુષ્માન કાર્ડ ના કઢાયું હોય તો તેના ફાયદાઓ આપણે તમને જણાવીએ છીએ અને તમે પણ 2024માં આયુષ્માન ગોલ્ડન કાર્ડ કઢાવી લેજો, કેમ કે તેના ફાયદાઓ છે, તે અનેક ફાયદાઓ છે, તો તેને આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને આયુષ્માન કઢાવી શકો છો। ત્યારે મિત્રો આયુષ્માન કાર્ડ સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં ₹5 લાખની સહાય હતી, પરંતુ મિત્રો હાલમાં જ તમને જણાવી દઈએ કે જે આયુષ્માન કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તેને 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું હાલમાં શરૂ થઈ ગયું છે। મિત્રો જો વાત કરવામાં આવે, જો આ કાર્ડ આની અંદર તમે સર્જરીથી લઈને મોટું દવાખાનું કરાવી શકો છો, જેમાં તમે 10 લાખ સુધીની અહીંયા વીમો મેળવી શકો છો। તો આજે જ તમારે તમારું નવું કાર્ડ બનાવવું જોઈએ અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર ડોક્યુમેન્ટ રહેશે અને તમે તમારા ફેમિલીના આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે એપીએલથી બીપીએલ સુધીના રેશન કાર્ડો માટે લોટરી લાગી છે। જી હા મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે લોટરી લાગી છે, કેમ કે જાન્યુઆરી મહિનાનું અનાજની દુકાન ઉપર ઉપલબ્ધ થતા વિતરણ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તે જે અનાજ છે તે પ્રધાનમંત્રી મોદીની સૂચના મુજબ મફત અનાજ મળશે। ત્યારે મિલેટ વર્ષના ભાગરૂપે જાડુ ધાન્યના પાક મળશે અને ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ પણ મળશે, એટલે કે મિત્રો તમને 2 વીનું અનાજ મળવાનું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે અનાજ છે તેની વાત કરીએ તો આપણે એએવાયની અત્યુદય કુટુંબ યોજના અંતર્ગત ઘઉંમાં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળશે અને અગ્રતા ધરાવતા ખેડૂતોને પીએચએચ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ વિના મૂલ્યે મળશે। જો મિત્રો વાત કરવામાં આવે ચોખાની તો અત્યુદય કુટુંબ યોજના અંતર્ગત કાર્ડ દીઠ 20 કિલોગ્રામ તમને મળશે, ત્યારે વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ
વિનામૂલ્યે એટલે કે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે PHHS વાળા કુટુંબોને મળશે. એટલે કે આમ જોવા જઈએ તો રેશન કાર્ડ ધારકો માટે એક લોટરી લાગી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2014માં ખેડૂતો માટે પણ એક અન્ય લોટરી લાગી છે. એટલે કે ખેડૂતોમાં આનંદો જોવા મળી રહ્યો છે. ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં 2 દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર. એટલે કે જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોએ અઠવાડિયામાં 2 દિવસ રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે. મિત્રો વાત કરીએ તમને રાજ્યમાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ત્યારે વર્ષ 2023ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ત્યારે મિત્રો હાલમાં જ કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ જે ખાતરોના કારણે વધી રહ્યું છે, તેને લઈને સરકાર હવે પ્રાકૃતિક ખેતીને પ્રથમ પ્રાધાન્ય આપી રહી છે. જો મિત્રો આ વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માહિતી આપતા જણાવ્યું હતું. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં પણ મળશે 450માં ગેસ. જી હા દોસ્તો, હાલમાં જ રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ ₹450માં ગેસનું વિતરણ 1 જાન્યુઆરી 2024થી શરૂ થઈ ગયું છે. ત્યારે મિત્રો ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે હાલમાં વિચારણા થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજના લાભાર્થીઓ લાખો મહિલાઓને ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારમાં વિચારણા શરૂ કરવામાં આવી છે. જો મિત્રો આપણે તમને જણાવી દઈએ તો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી પણ મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરાઈ શકે છે. એટલે કે હાલમાં જ કોંગ્રેસ સરકાર દ્વારા વિરોધ કરવામાં આવે તો સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી હતી કે જો રાજસ્થાનમાં કેમ નથી. ત્યારબાદ ગુજરાત સરકાર હાલમાં વિચારણા હેઠળ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કૃષિ મંત્રીની મોટી જાહેરાત સામે આવી છે. તો ઘાસચારાની અછતને બગાડ અટકાવવા ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. મિત્રો તેની જાહેરાત કૃષિ મંત્રી આગવજીભાઈ પટેલે કરી હતી અને યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય ચૂકવવામાં આવે છે. જો કે મંત્રીજીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. આવામાં મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય ચૂકવવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આંગણવાડીની બહેનો માટે આવ્યા છે ખુશ ખબર. જી હા મિત્રો, તમે જાણો છો કે ગામડે જે આંગણવાડીની બહેનો છે, જે વર્કરો છે, તેમને આંગણવાડીની બહેનોને કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે. મિત્રો વાત કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે અને સાથે આંગણવાડી વર્કરને ગ્રેજ્યુએટી પણ મળશે અને હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે. ત્યારે મિત્રો મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની ખેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી દીધી હતી. ત્યારબાદ આ મોટો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પરેશભાઈની મોટી આગાહી સામે આવી છે. તો હવામાન વિભાગ અને આગાહી નિષ્ણાતકાર પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી સુધી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. મિત્રો ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથથી લઈને ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. મિત્રો અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા જોવા મળી છે. ત્યારે તાપમાનમાં પણ કોઈ ફેરફાર નહીં થાય તેવું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ હાલમાં જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોદી સરકારની ફ્રી સ્માર્ટફોન યોજના સામે આવી છે. તો સરકાર દેશના કરોડો લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. ત્યારે આમાંથી કેટલીક યોજનાઓ એવી છે કે જેનો લાભ દેશના ગ્રામીણ લોકોને
મળી રહ્યો છે। ત્યારે ઉજ્જવલા યોજના હોય કે જનધન આવી સરકારી યોજનાઓથી દેશની મહિલાઓ, વૃદ્ધો અને મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થયો છે। હવે આવી જ એક યોજના સામે આવી રહી છે, ત્યારે આવો જાણીએ શું છે આ યોજનાનું સમગ્ર સત્ય। ત્યારે સરકારના ફેક્ટર ચેકિંગ વિભાગ PIBએ તેની તપાસ કરી તો જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ દાવો ખોટો છે। જી હા મિત્રો, PIBએ સ્પષ્ટ કર્યું છે કે મોદી સરકાર દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી। ત્યારે PIBના ફેક્ટ ચેક વિભાગે જાણવા મળ્યું છે કે આ કોઈ અન્ય લોકો દ્વારા એક ફેક્ટ મેસેજ બહાર પાડવામાં આવ્યો છે। એટલે કે મિત્રો તમે પણ આવી યોજનાઓમાં ભરમાતા નહીં, કેમ કે મોદી સરકારની ફ્રી સ્માર્ટફોન યોજના કોઈ પણ આવી યોજના ચલાવવામાં નહીં આવી રહી અને રેશન કાર્ડ પર 2 સ્માર્ટફોન અને 10,200 રૂપિયા પણ તમને નહીં મળે, તે આપણે તમને જણાવી રહ્યા છીએ। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા ધાણા રૂપિયા 36,000એ વેચાયા છે। જી હા મિત્રો, સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ત્યારે ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક થવા પામી છે। ત્યારે 5 ગુણી ધાણાની આવક થતાં આજ રોજ વેપારીઓ, કમિશન એજન્ટ તેમજ ખેડૂતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારે હરાજીમાં મુહૂર્તના સોદામાં 20 કિલોગ્રામ ધાણાના ભાવ રૂપિયા 36,000 રૂપિયા મળ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પોતાનો ધાણાનો માલ લઈ આવેલા સાણંદી ગામના વિજય વેકરિયા ખુશ થઈ ગયા હતા। ત્યારે તેમની ખુશીને ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટ સહિતના ખેડૂતો પણ જોડાયા હતા અને તેમની ખુશીમાં તેમણે આજે ધાણા છે તેનું ખાતમુહૂર્ત કર્યું, ધાણાનું મુહૂર્ત અને હરાજીનું મુહૂર્ત આજે કર્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા 4K અપડેટના 12 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।